આ સ્વરાજની જે વાત છે એની અંદરથી લોકોનો જ જો છેદ ઉડાડી દેવામાં આવે તો પછી લોકશાહીનો કોઈ અર્થ રહેતો નથી. સત્તા પક્ષ છે એ અત્યારે સત્તાના મદમાં છે. સરકારી તંત્ર છે કે બ્યુરોક્રેસી છે, નોકરશાહો છે, એ સંપૂર્ણપણે અત્યારે સત્તા પક્ષને વફાદાર બની ગયા છે. અત્યારે જે વાતાવરણ છે એમાં કોઈ જનસેવકો કે લોકસેવકો હોય એ પ્રકારના લોકો રાજનીતિમાં નથી. રાજનીતિ અત્યારે સંપૂર્ણ વ્યવસાયમાં તબદીલ થઈ ગઈ છે. અને આવી પરિસ્થિતિમાં મતદારોનું જે અકળ મૌન છે, જેને આપણે બૌદ્ધિકો કહી શકીએ, એ લોકોનું મૌન છે પણ અકળાવનારું છે. જે ઉમેદવારો એના સુધી, એના ઘર સુધી જવાની ફરજ પડે અને જનતા એને પ્રશ્નો પૂછી શકે, એ આખી પ્રક્રિયા છે એ ખતમ થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને જો આ ચૂંટણીની અંદર પણ માત્ર પ્રધાનમંત્રીના નામે મત માંગવા પડતા હોય તો એ ગુજરાતના વિકાસ, ગુજરાતના એક હતું શાસનને કઈ રીતે આપણે જોવાનું? જનતાની સમસ્યાઓ, જનતાની તકલીફોને વાચા આપે કે એના માટે કામ કરે એવા લોકો જ ક્યાંય નથી. બધા ચાપલુસી કરી અને ટિકિટ મેળવવાની લાઈનમાં છે. રૂપિયાથી સત્તા અને સત્તાથી રૂપિયાના 20 ચક્રની અંદર જનતા ફસાઈ ગઈ છે. નમસ્કાર, હું છું ભૂમિન જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે જે બિનહરીફ થયેલા ઉમેદવારોના જે સંખ્યાઓ સામે આવી રહી છે તે ચોંકાવનારી છે. શામ, દામ, દંડ, ભેદની તમામ નીતિઓનો ઉપયોગ કરીને, તમામ તંત્રનો ઉપયોગ કરીને એન કેન પ્રકારે બિનહરીફ થાય એ પ્રકારનું વાતાવરણ ગુજરાતની અંદર ઊભું થયું. અને એ પણ ઐતિહાસિક એટલા માટે કહેવું પડે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું અને આ પ્રકારે તમામ રીતે એન કેન પ્રકારે ઉમેદવારો બિનહરીફ થાય એ પ્રકારના પ્રયત્ન કરવા એ ખરા અર્થમાં લોકશાહી પર ક્યાંક કલંક લાગે એવી ઘટનાઓ છે. અને એટલા માટે આજના આ વિડીયોની અંદર મારી સાથે ચક્રવાત ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર જિગ્નેશ કાલાવડિયા છે અને તેમની સાથે આ મુદ્દા પર વિસ્તૃત વાત કરવી છે કારણ કે મારા કરતા વધુ ઇલેક્શન્સ તેમને કવર કર્યા હશે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે પણ તેમને અનુભવ કર્યો હશે, ખબર હશે. ત્યારે આ ચૂંટણીને તે કેવી રીતે જુએ છે અને આ ચૂંટણીની અંદર શું નવા જૂનીના એંધાણ છે, કઈ પ્રકારનું વાતાવરણ છે, આ બધા જ મુદ્દાઓ પર તેમની સાથે વાત કરી છે. હું વેલકમ કરું છું જિગ્નેશભાઈનું. જિગ્નેશભાઈ, નમસ્કાર. આપનું સ્વાગત છે. નમસ્કાર ભૂમિતભાઈ. જિગ્નેશભાઈ, જે રીતની આખી વાતાવરણ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઊભું થયું, 600 થી વધુ સીટો પર બિનહરીફ ઉમેદવારો કહેવાય કે જીતી ગયા, વિજેતા જાહેર થઈ ગયા અને હજી આંકડો વધે એવી શક્યતાની પણ વાત ક્યાંક આવી રહી છે. તો મારે એ સમજવું છે કે આ ચૂંટણીને તમે આટલી બધી ચૂંટણીઓ કવર કરી હશે, આ ચૂંટણીમાં તમને આ 600 નો આંકડો જે છે અને એની સાથે લોકશાહી આ મૂળભૂત રીતે કેટલું યોગ્ય છે? ભૂમિતભાઈ, સૌથી અગત્યની વાત એ છે, તમે જે વાત કરી કે આ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે. સ્થાનિક સ્વરાજ એટલે કે જે લોકશાહીના પાયાનું જે ક્ષેત્ર છે. યસ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ, આ સ્થાનિક સ્વરાજનો ભાગ છે. હવે આ સ્વરાજની જે વાત છે એની અંદરથી લોકોનો જ જો છેદ ઉડાડી દેવામાં આવે તો પછી લોકશાહીનો કોઈ અર્થ રહેતો નથી. ગુજરાતની અંદર ઘણા વર્ષોથી, આઝાદી કાળથી અત્યાર સુધીમાં, આપણે પ્રજાસત્તાક બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી ચૂંટણીઓ થઈ. પહેલાનો સમય એવો હતો કે ત્યારે કોંગ્રેસ સિવાયના કોઈ પક્ષ એટલા શક્તિશાળી નહોતા, મજબૂત નહોતા, એટલે કોઈ વિકલ્પના અભાવે જે તે વખતે જે ચૂંટણીઓ છે એ બિનહરીફ થતી. રાઈટ. પરંતુ અત્યારની ચૂંટણીનો માહોલ આખો અલગ છે. અત્યારે મુખ્ય 3 પક્ષો ચૂંટણીના મેદાનમાં છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીથી આમ આદમી પાર્ટી પણ સારું એવું કાઠું ગુજરાતમાં કાઢી શકી છે અને પરિણામે આ ચૂંટણી ત્રિપાખિયા જંગ જેવી હતી. પરંતુ ચૂંટણી પહેલા જ એન કેન રીતે ચૂંટણી જીતી લેવાની લાઈમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની સત્તાનો જે વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો, એમાં ખાસ કરીને સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો, પોલીસ તંત્રનો પણ વ્યાપક દુરુપયોગ થયો છે એવો વિરોધ પક્ષોનો આક્ષેપ છે. અને સમાન રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આ પ્રકારના આક્ષેપો સત્તા પક્ષ ઉપર લગાવ્યા છે. અને જે રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સતત સમાચારો મળી રહ્યા છે કે તાલુકા પંચાયતની આ સીટ બિનહરીફ થયા, મહાનગરપાલિકા, નગરપાલિકા કોઈ બાકી નથી, જિલ્લા પંચાયતની સીટો. તો આને એક પ્રકારનું લોકશાહીનું હનન કહી શકાય, લોકશાહીની હત્યા કહી શકાય એવું મારું માનવું છે.
તમે કહ્યું લોકશાહીની હત્યા હનન અને વિપક્ષી પાર્ટીઓ પણ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ પણ આ કહી રહી છે, પણ અહીંયા જ આપણે સંગઠનની વાત પણ કરવી પડે, કારણ કે આ પહેલા તમે વાતની શરૂઆત કરતા એ પણ કહ્યું કે પહેલાના સમયની અંદર કોંગ્રેસ મજબૂત હતું અને એટલા માટે અન્ય પક્ષીઓ પાર્ટી પાસે એ ઉમેદવાર નહોતા અથવા તો સંગઠનનું માળખું નહોતું એટલા માટે. પણ આ વખતે તો ચલો આમ આદમી પાર્ટી પાસે સંગઠન મજબૂત નથી આ કોંગ્રેસ જેટલું કે ભારતીય જનતા પાર્ટી જેટલું, પરંતુ શું સંગઠન મજબૂત ના હોય એટલા માટે ઉમેદવાર ઉભા રાખ્યા છે તેમને એન કેન પ્રકારે લાલચો આપવી, ધમકાવવા, આ પ્રકારના આક્ષેપો જ છે, પરંતુ એ આક્ષેપો જો સાચા હોય તો પણ એ કલંકરૂપ છે અને ખૂબ ગંભીર પરિસ્થિતિ તરફ લઈ જાય છે આપણને. તો તમને શું લાગે છે ખરા અર્થમાં શું થવું જોઈએ અને આમાં લોકો એક મતદાર તરીકે શું જાગૃતિ દાખવવી જોઈએ કે આ ચૂંટણી માટે અમે કંઈક એવું કરવા માંગીએ છીએ અથવા તો કંઈક એવો અવાજ બનવા માંગીએ છીએ કે આ પદ્ધતિ તો ના ચાલે? ઉમેદભાઈ, આમ આપણે બંધારણીય દ્રષ્ટિકોણથી જોઈએ તો સ્થાનિક સ્વરાજ છે એની અંદર પક્ષોએ ઇન્વોલ્વ ન થવું જોઈએ. જનતાને સંપૂર્ણપણે પોતાના વિસ્તારનો પોતાનો પ્રતિનિધિ ચૂંટવામાં સરળતા રહે. અને આ તો આખી વ્યક્તિ આધારિત ચૂંટણી છે, આમાં કોઈ પોલિસી ડિસાઇડ કરવાની નથી. જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે, રોડ રસ્તા ગટર પાણી, આ જે મુદ્દાઓ છે એની રોજબરોજની જિંદગી સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે એને લઈને આ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની યોજાતી હોય છે. એટલે એમાં વ્યક્તિનું લોકો સાથેનું ડાયરેક્ટ કનેક્શન છે એ અગત્યનું છે. હવે જ્યારે પાર્ટીઓ આની અંદર ઇન્વોલ્વ થઈ ગઈ છે, પહેલા જ્યારે શરૂઆત થઈ ત્યારે પાર્ટીઓ સ્થાનિક સ્વરાજમાં ઇન્વોલ્વ નહોતી. ઘણા બધા રાજ્યોની અંદર, હું હમણાં બિહારના પ્રવાસે હતો, ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીઓ ભાગ લેતી નથી. ઘણા રાજ્યોમાં આ પરિસ્થિતિ છે. પરંતુ અત્યારે જ્યારે પાર્ટીઓ આની સાથે ઇન્વોલ્વ થઈ છે ત્યારે ખાસ કરીને સત્તા પક્ષ છે એનું ઇન્વોલ્વમેન્ટ છે એ લોકશાહી માટે એને ઉપયોગી થનારું હોવું જોઈએ. સત્તા પક્ષે એવું વાતાવરણ બનાવવું જોઈએ કે લોકો છે પોતાનો મુક્ત રીતે મતનો ઉપયોગ કરી શકે અને યોગ્ય વ્યક્તિઓને, યોગ્ય પોતાના પ્રતિનિધિઓને ચૂંટી શકે. પરંતુ સત્તા પક્ષ છે એ અત્યારે સત્તાના મદમાં છે અને સંપૂર્ણ 30 વર્ષના સતત 3 દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે. એટલે પરિસ્થિતિએ એ પ્રકારે આકાર લીધો છે કે જે સરકારી તંત્ર છે, એ બ્યુરોક્રેસી છે, નોકરશાહો છે, એ સંપૂર્ણપણે અત્યારે સત્તા પક્ષને વફાદાર બની ગયા છે અને એ વફાદારીના ભાગરૂપે જ એ લોકો છે એનું દાયિત્વ નિભાવે છે. એને જે તટસ્થ રીતે એને જે નૈતિક એની ફરજ નિભાવવી જોઈએ એ નિભાવી રહ્યા નથી. બીજું, બ્યુરોક્રેસીમાં એક સવાલ એ પણ છે કે એના ઉપર સત્તા પક્ષનું સતત દબાણ રહે છે. સત્તા પક્ષને અનુકૂળ જો એ વ્યવહાર ન કરે તો એની બદલીઓ કરવામાં આવે, એને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવે. આ જ સ્થાનિક સ્વરાજની અંદર આપ જાણો છો કે ઉમરગામના મામલતદાર દલપતભાઈ, એના ઉપર સત્તા પક્ષે એટલી ખરાબ રીતે પ્રેશર કર્યા એમને એક અપક્ષ ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ કરવા માટે અને પરિણામ સ્વરૂપે એ જ રાતે દલપતભાઈએ આત્મહત્યા કરી. તો તમે વિચારી શકો, કોઈ મામલતદાર કક્ષાનો અધિકારી કે જે ખુદ મેજિસ્ટ્રેરિયલ પાવર ધરાવે છે, આવા વ્યક્તિ જે બ્યુરોક્રેસીની અંદર એક સામાન્ય એને ન સ્થાન કહી શકાય મામલતદારનું, આવા વ્યક્તિઓને જો પ્રેશર કરી અને એને આત્મહત્યા કરવા સુધીની ફરજ પડતી હોય તો તમે જાણી શકો છો કે નોકરશાહો ઉપર પણ કેટલું દબાણ હશે. એટલે માત્ર આ ઉમેદવારો ઉપરનું દબાણ નથી, નોકરશાહો ઉપર પણ એક રીતે આ સત્તા પક્ષ છે કે જે અત્યારનું તંત્ર ઉપર હાવી થઈ ગયું છે. બીજી વાત, તમે જે વાત કરી સંગઠનની, તો એ સ્વાભાવિક છે કે 3 દાયકા સુધી કોંગ્રેસ સત્તામાં નથી, એટલે જે એનું સંગઠન માળખું મજબૂત હોવું જોઈએ એ ન હોય. કારણ કે અત્યારે જે વાતાવરણ છે એમાં કોઈ જનસેવકો કે લોકસેવકો હોય એ પ્રકારના લોકો રાજનીતિમાં નથી. રાજનીતિ અત્યારે સંપૂર્ણ વ્યવસાયમાં તબદીલ થઈ ચૂક્યો છે. એટલે રાજનીતિમાં એવા લોકો આવે છે કે જેને એન કેન પ્રકારે પોતાનો ફાયદો ઉઠાવવો છે. એટલે હવે આ પ્રકારના સંગઠનમાં ક્યાંય જનસેવકો કે જનભાગીદારી કે જનતા સાથે ડાયરેક્ટ જમીની સ્તરે જોડાયેલા લોકો નથી, ઉપરથી આવે છે. એટલે રાજનૈતિક પક્ષો છે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ, એનું સંગઠન માળખું ગુજરાતમાં નહીવત કહી શકીએ એવી સ્થિતિમાં છે. એ લોકોએ પણ ચૂંટણીની અંદર મેનેજ કરીને ઉમેદવારો છે ગોઠવેલા છે. એની પાસે પોતાના સંગઠનના માણસો જ નથી કે જે એને ચૂંટણીમાં ઉમેદવાર બનાવી શકાય. એટલે એને શું કર્યું કે ગમે જ્યાંથી કોઈ તૈયાર થાય કે મારે ચૂંટણી લડવી છે, એવા લોકોને પોતાની સાથે સામેલ કરી એવા લોકોની ટિકિટ ફાળવી દીધી અને એ જ લોકોએ
આગળના દિવસોમાં જે તે એજન્ટો કે દલાલોના માધ્યમથી ઘણા બધા ઓડિયો પણ વહેતી થઈ છે. યસ, બરાબર છે. એટલે એને એ પોતાની જે ટિકિટ છે એને ઇનકેસ કરી લીધી, એને એનો સોદો કરી લીધો અને મેદાનમાંથી હટી ગયા. અને આમાં સૌથી વધુ નુકસાન લોકોને છે, મતદારોને છે, કારણ કે એ એના અધિકારથી વંચિત થઈ રહ્યા છે. અને આવી પરિસ્થિતિમાં મતદારોનું જે અકળ મૌન છે, જે બુદ્ધિજીવી વર્ગ કહી શકાય, જે આપણા ગુજરાતમાં જેને આપણે બૌદ્ધિકો કહી શકીએ, એ લોકોનું મૌન છે પણ અકળાવનારું છે ભૂમિતભાઈ. એક્ઝેક્ટલી. અને ખાસ કરીને મીડિયાનો પણ આની અંદર અહમ રોલ છે, કારણ કે આપણે લોકશાહી જે 4 સ્તંભ ઉપર ખડી છે, ઊભી છે, એમાં સૌથી અગત્યનો પાર્ટ છે મીડિયાનો છે. એટલે હવે જે કંઈ કામ છે એ આપણે જ કરવાનું છે, મીડિયાએ જ કરવાનું છે, અને લોકોને જાગૃત કરીને એનો સાચો હક છે, જે અધિકાર છે, એના માટે થઈને એ લોકોને ઢંઢોળવાના છે, એવું મારું માનવું છે. તમે કહ્યું મીડિયાની પણ ભૂમિકા છે. આ જ મીડિયાની ભૂમિકાની વાત આવે એટલે એક પ્રશ્ન હું એ પણ તમને પૂછું કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, એમના ફોટોગ્રાફ્સ એ મેઇન સ્ટ્રીમ મીડિયાની અંદર, ન્યૂઝપેપર્સની અંદર વિડીયોના ફોટોગ્રાફ, જે મીઠાઈ ખવડાવે છે, જે બિનહરીફ થયા છે ઉમેદવારને અથવા તો પક્ષ પલટો કરી લીધો છે એમને, આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ કે આપણે ત્યાં સવાલ ન કરી શકીએ, આપણે ત્યાં એવું ન કહી શકીએ કે આ ઉજવણીની ક્ષણ તો કેવી રીતે હોઈ શકે. એ તો એ વિસ્તારના મતદારો માટે દુઃખની વાત છે. હું એમ માનું છું ત્યાં સુધી એ વાત પર તમે પણ એગ્રી થશો કે લોકશાહીની અંદર વિપક્ષની પણ એટલી જ ભૂમિકા છે અને સત્તા પક્ષની પણ એટલી જ ભૂમિકા છે, અને જનતા તરીકે આપણે પણ એ અધિકાર સંવિધાને આપેલો છે કે ભાઈ આપણે નિર્ણાયક બનવાનું છે, કે આપણે વિપક્ષના કોઈ વ્યક્તિને મત આપવો છે કે સત્તા પક્ષને. હવે એ જ આખી સિસ્ટમને જો તમે ડાયવર્ટ કરી દેશો, એ આખી સિસ્ટમને હાઇજેક કરી લેશો, તો એઝ અ મતદાર તરીકે કે નાગરિક તરીકે એ સિસ્ટમને કેમ આપણે સવાલ ન કરી શકીએ કે આની અંદર મૂળભૂત રીતે ઢાંચાની અંદર હવે બદલાવ કરવાનો કંઈક સમય આવ્યો છે. ઘણા બધા કાયદાઓ, ઘણા બધા નીતિ નિયમો બદલાય છે. તો તમને એવું લાગે છે કે આવી ઘટનાઓ બને ત્યારે મૂળભૂત રીતે એ જે ઢાંચો છે તેની અંદર પણ ફેરબદલ કરવાનો કંઈક સમય આવી ગયો છે? જો કે રાજનૈતિક પક્ષો મને નથી લાગતું કે આ વાતને સ્વીકારશે ખરા. ભૂમિતભાઈ, સૌથી અગત્યની વાત એ છે કે સત્તા છે એ સ્વયં ભ્રષ્ટ છે, અને અત્યારે તો સત્તાનો અતિરેક છે ગુજરાતમાં જે છે. એટલે નીતિનભાઈનું જે વલણ છે એને આપણે યોગ્ય ન ઠેરવી શકીએ, પરંતુ એ લોકોને હવે કોઈ બાબત સાથે કાંઈ લાગતું વળગતું નથી. એ સત્તાના મદમાં છે. આપણે આપણી સનાતન સંસ્કૃતિની અંદર, રામાયણની અંદર રાજા રાવણને જે અભિમાન હતું, એ સત્તાના મદમાં હતો. એટલે એને કોઈ પણ પ્રકારનું એનું જે કૃત્ય છે ને એને અનૈતિક નહોતું લાગતું, એને બધું વાજબી લાગતું હતું. એ જે કરે એ યથાર્થ છે. એટલે અત્યારે પાર્ટી એવું જ વિચાર કરતી હશે. અત્યારે આ જ વલણ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં છે કે એ જે પણ કામ કરે છે એ યોગ્ય છે, અને એને અનુમોદન પણ મળે છે, એને પછીની ચૂંટણીઓમાં એને ટેકો મળે છે, જનતા પણ એને વોટ આપી છે, એના ઉમેદવારો જીતે છે. એટલે પાર્ટી ક્યાંક ને ક્યાંક એવી પોઝિશનમાં આવી ગઈ છે, એવા સ્થાનમાં છે કે એને જે કાંઈ એના કૃત્યો છે એ બધા વાજબી લાગે છે, અને જે પ્રશ્ન કરનારા લોકો છે, પછી મીડિયા હોય કે બૌદ્ધિક લોકો હોય, એને ખૂચે છે, એને ગમતું નથી. એને એમ લાગે છે કે આ વિક્ષેપ કરે છે અમારી જે કઈ સિસ્ટમ ચાલે છે એમાં. એટલે આમાં ઓવરઓલ આપણે પેલા કીધું એમ આ બધું જે ચાલી રહ્યું છે એમાં એને કઈ ફરક પડતો નથી. ફરક જનતાને પડવાનો છે, કારણ કે જનતાના મુદ્દાઓ ગાયબ થઈ રહ્યા છે. જે ચૂંટણીની અંદર જે એક પ્લેટફોર્મ તરીકે જનતા જે મુદ્દાઓ ઉઠાવી શકે, એની સમસ્યાઓને વાચા આપી શકે, જે ઉમેદવારો એના સુધી, એના ઘર સુધી જવાની ફરજ પડે અને જનતા એને પ્રશ્નો પૂછી શકે, એ આખી પ્રક્રિયા છે એ ખતમ થઈ રહી છે. એટલે સૌથી ચિંતા કરવા જેવી કોઈ બાબત હોય તો આ છે. યસ. બીજું એક સાહેબ, અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક સોશિયલ મીડિયા પર 1 કલાક પહેલા જ એક વિડીયો વાયરલ થયો છે, ગુજરાતનો છે, ભાષા પરથી એવું સમજી શકાય છે કદાચ આદિવાસી બેલ્ટનો એ વિડીયો છે. એ વિડીયોની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા છે, એમને ભાજપનો ખેસ પહેર્યો છે, અને નાના બાળકને કોઈ એક નાની અમથી ઝૂંપડપટ્ટી જેવું અથવા તો કાચા પાકું જેવું મકાન છે, અને એ કાર્યકર્તા એ બાળકને સમજાવે છે, બતાવે છે કે મોદી સાહેબે આ બધું કર્યું, મોદી સાહેબે તમારા માટે આયુષ્માન કાર્ડ બનાવ્યું, તમારા માટે યોજના બનાવી, આ ઘરનું ઉદ્ઘાટન કરવા પણ હું જ આવ્યો હતો, જે પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત તમને આ મળ્યું, તમને ફ્રી રાશન મળે છે. આ બધું જે વ્યક્તિ એ ખેસામ લાંબો કરીએ એ સિમ્બોલ બતાવીને તેમને બાળકને સમજાવે છે. એ બાળક બહુ સરસ એમાં પ્રશ્ન પણ પૂછે છે કે મોદી સાહેબ ક્યાં છે, એટલે કઈ જગ્યાએ, એ ક્યાં રહે છે? એટલે ફરીથી પેલા કાર્યકર્તા સમજાવે છે કે તો દિલ્હીમાં રહે છે, પણ આ બધા જ લોકોના કામ કરે છે, અને તારા મમ્મી પપ્પાને કહેવાનું છે કે ભાજપને જ મત આપે, મોદી સાહેબને મત આપે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને જો આ ચૂંટણીની અંદર પણ માત્ર પ્રધાનમંત્રીના નામે મત માગવા પડતા હોય તો એ ગુજરાતના વિકાસ, ગુજરાતના એક હતું શાસનને કઈ રીતે આપણે જોવાનું? તમારી વાત છે એના સમર્થનમાં એક વાત હું ઉમેરું છું કે જ્યારે ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીના જાહેર નહોતા થયા, હજી પ્રક્રિયા ચાલી રહી હતી ઉમેદવારની પસંદગીની, ત્યારે જ સોશિયલ મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓની વોલ ઉપર મેં એક પોસ્ટ જોઈ હતી ભૂમિકભાઈ. એ પોસ્ટમાં એવું હતું કે ઉમેદવાર કોઈ પણ આવે, આપણું નિશાન કમળ છે ને ભાજપને આપવાનો છે. એટલે સ્થાનિક સ્વરાજનો આખો જે ભાવના છે એનો છેદ ઉડાવવાની આ વાત છે. કોઈ પણ ચૂંટણી હોય, લોકસભાની હોય, ધારાસભાની હોય કે સ્થાનિક સ્વરાજની હોય, મોદીના નામે જ મત માગવા છે, મોદી સાહેબને જ આગળ કરવા છે. પોતાની જે કઈ કાર્યક્ષમતા છે શું છે એની કોઈ વાત જ નથી કરતું. અને એને પરિણામે શું થયું છે ભૂમિતભાઈ કે આખા ગુજરાતમાં જે આખો મોદી યુગ કહી શકીએ આપણે રાજનીતિમાં 2001 થી અત્યાર સુધીનો, એમાં પરિણામ એનું એવું આવ્યું છે કે જે જમીની સ્તરના જે લોકનાયક કહી શકાય, જનનાયક કહી શકાય અથવા તો જનતાના સાચા સેવક કહી શકાય, એ પ્રકારના જે રાજનીતિ કરનારા લોકોનો છેદ જ ઉડાવી દેવામાં આવ્યો છે. અને માત્ર ઉપરથી જે પ્લાન્ટ કરવામાં આવે છે એવા લોકો કે જેની પાસે કોઈ રાજનીતિનું જ્ઞાન હોતું નથી, એનો કોઈ અભ્યાસ હોતો નથી, એનો જમીન સાથે કે લોકો સાથેનો કોઈ જોડાવ હોતો નથી, લોકોની સમસ્યાઓનું અને કોઈ જ્ઞાન હોતું નથી, એવા જે માત્ર મોહરાઓને આગળ કરી અને જે રાજનીતિનું આખું એક કલ્ચર ઊભું કરવામાં આવ્યું છે, એને પરિણામે ગુજરાતને ખૂબ મોટું નુકસાન થયું. આ નુકસાન એવું છે કે અત્યારે દેખાતું નથી દેખાતું, પણ આવનારી પેઢીઓને આ નુકસાન સહન કરવું પડશે એ પ્રકારનું. કારણ કે જે જનતાનો અવાજ ઉઠાવે એવા લોકો ગુમ થઈ ગયા છે. જનતાની સમસ્યાઓ, જનતાની તકલીફોને વાચા આપે કે એના માટે કામ કરે એવા લોકો જ ક્યાંય નથી. બધા ચાપલુસી કરી અને ટિકિટ મેળવવાની લાઈનમાં છે. એટલે આજે આખું કલ્ચર ડેવલપ થયું છે અને અત્યારે ગુજરાત મોડેલ તો આખા દેશમાં વ્યાપક રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે આખા દેશની આ પરિસ્થિતિ થવાની છે. બીજો એક પ્રશ્ન એ પણ છે કે તો પછી આ જનતા, એટલામાં બે વિરોધાભાસ વાત પણ છે કે આપણે જયારે જનતાની વાત કરીએ છીએ ત્યારે જનતાનો પણ એટલો જ વાત આમાં સાથે જોડવો પડે. કદાચ નહીં પણ ગમે, પરંતુ આપણે પત્રકાર તરીકે, માધ્યમ તરીકે એમને પણ કહેવું પડશે કે તમે એક હતું શાસન તમે ચૂંટીને આપ્યું છે ને, કે એ લોકો પરાણે બેસીને કે હું આ ખુરશી ઉપર બેસીશ એમ કરીને દોડીને ચડી ગયા એવી વાત તો નથી. સ્વાભાવિકપણે મત પણ આપ્યો છે. પરંતુ આ જનતા 2022 થી લઈને પછીની ચૂંટણીઓમાં તમે જુઓ તો માહોલ સતત એવું સામે આવતો. 2022 નો માહોલ એવો જ કહી રહ્યો હતો કે આ વખતે કંઈક અજુગતું થશે અને રેકોર્ડ બ્રેક સીટો આવી, જે કદાચ ગોધરાકાંડ પછી પણ નહોતી આવી. એટલી રેકોર્ડ બ્રેક સીટો આવી તો એ એન્ટી ઇન્કમ્બન્સી જઈ શક્યા. અત્યારે પણ લોકો વચ્ચે જઈએ તો એક પ્રશ્ન મૂળભૂત, ચૂંટાઈ ગયા પછી નેતાઓ આવતા નથી, છતાં પણ આ જનતા પાછા વોટ તો આપે જ છે. અને આ વખતે સ્પેસિફિકલી હું એટલા માટે કહું કે કોંગ્રેસે પણ મજબૂતાઈથી પ્રયત્ન તો કર્યો છે, આમ આદમી પાર્ટીએ પણ પ્રયત્ન કર્યો છે, તો હવે જનતા એવું બહાનું નહીં આપી શકે કે વિકલ્પ નહોતો. ભૂમિતભાઈ, તમારી વાત 100% સાચી છે કે જનતાનો પણ ક્યાંક ને ક્યાંક આમાં રોલ છે. હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રયત્ન કર્યો છે, પરંતુ આપણે અગાઉ વાત કરી એમ સંગઠનના અભાવે એ પ્રયત્નને પરિણામમાં બદલી શકે એવા સંજોગો નથી થયા. બીજું, જનતાના હાથમાં પણ હવે બોલ નથી. જનતાનો ક્યાંક ને ક્યાંક આખી સિસ્ટમમાંથી છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. એની પાછળના કારણ તમે કહો કે પોલિટિક્સ ઇઝ એ પોલ ટ્રિક્સ. રાઈટ, બરાબર છે. એટલે રૂપિયાથી સત્તા અને સત્તાથી રૂપિયાના 20 ચક્રની અંદર જનતા ફસાઈ ગઈ છે. જનતા આમાં પરિવર્તન કરી શકે એની પોતાની સ્થિતિ પણ રહી નથી. એને ખબર જ નથી કે એ કયા પરિબળોથી પ્રેરિત થઈને વોટ આપી રહી છે. જે ઉપરની સિન્ડિકેટ છે, જે જનતાને કોઈને કોઈ દિશામાં લઈ જતી હોય છે. પછી એમાં ધર્મગુરુઓ આવે, અલગ અલગ ક્ષેત્રના સામાજિક જ્ઞાતિ અગ્રણીઓ આવે, અલગ અલગ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ આવે. આ તમામ લોકો અત્યારે સત્તાની સાથે ગોઠવાઈ ગયા છે ને એનો લાભ લઈ રહ્યા છે, અને એના પરિણામ સ્વરૂપ જનતાને પણ એ દિશામાં તેઓ પ્રેરિત કરે છે કે બીજા બધા તમે મુદ્દાઓ ભૂલી જાઓ, તમારી સમસ્યાઓ ભૂલી જાઓ. એટલો મોટો રાષ્ટ્ર સામે કે તમારા ધર્મ સામે ખતરો છે, એટલે તમારે ફરજિયાત વોટ એક જ પાર્ટીને આપવો જોઈએ. એટલે જનતાની જે વિચારવાની જે ક્ષમતા છે ને એ ખતમ કરી દેવામાં આવી છે. આ બહુ સભાન અવસ્થામાં બહુ વાસ્તવિકતા છે કે આવી સ્થિતિ. એટલે જનતા પાસે પણ હવે બહુ અપેક્ષાઓ આપણે રાખી શકીએ એવું છે નહીં. હું ફરીથી અત્યારે આપની સમક્ષ કહી રહ્યો છું કે આ ઇલેક્શનની અંદર સ્થાનિક સ્વરાજમાં પણ ભારતીય જનતા પાર્ટી બહુ મોટા માર્જિનથી વિજય મેળવવાની છે. અત્યારે
વોર્ડ નંબર હું 11 માં રહું છું રાજકોટમાં. અહીંયા વ્યાપક ફરિયાદો છે કે કોર્પોરેટરો 5 વર્ષ સુધી દેખાણા નથી, ગટરો ઉભરાતી હોય, રસ્તાઓની અત્યાર સુધી સમસ્યા હતી, ચૂંટણી સમયે રસ્તા બનાવવામાં આવ્યા, એ સિવાયના સફાઈના પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે, ટ્રાફિકના પ્રશ્નો છે, પેલા સ્પીડ બ્રેકર નહોતા બનાવતા એને કારણે અકસ્માતો થાય છે, ઘણાએ જાન ગુમાવ્યા છે. પણ આ બધી સમસ્યાઓ છે ને એ ઓગળી જાય છે અને ચૂંટણીના છેલ્લા 15 દિવસ કે છેલ્લા અઠવાડિયા કે છેલ્લા 2-3 દિવસમાં એવો માહોલ ઉભો થાય છે કે જનતા છે એ એક જ દિશામાં વન સાઇડેડ વોટ આપી દે છે. તમે સાહેબ સ્પીડ બ્રેકરની વાત કરી, હું તો એ સુધી કહું છું મોરબીનું ઝૂલતો પુલ કાંડ પણ ભૂલી ગઈ છે, આ જનતા TRP કાંડ પણ ભૂલી ગઈ છે, આ જનતા હરણી બોટ કાંડ પણ ભૂલી ગઈ છે. અને જ્યારે આપણે યાદ કરાવીએ છીએ તો એમને ત્યારે યાદ આવે છે, પણ ફરી પાછું મત દેવા સમયે તો એ ભૂલી જ જાય છે, કારણ કે એ ક્યાંક કહેવાય ને ડાયવર્સિફાઈડ થઈ ગયેલું છે. તો આપણે જનતા વતી શું કરી શકીએ? કારણ કે માધ્યમ વતી તો આપણે બોલી શકીશું, પણ આ બોલવા સિવાય, બોલવાની સાથે સાથે આપણે શું એવું કંઈક કરી શકાય કે જેનાથી એ જનતાને એટલો પોતો અનુભવ આપણે લાવી શકીએ કે ના ભાઈ આ થઈ રહ્યું છે ખોટું છે, તમે સ્થાનિક મુદ્દા પર મતદાન કરો. તમે બધી જ જગ્યાએ માત્ર વિકાસના મુદ્દાની વાત કરશો, સાચી વાત છે, સારી વાત છે, પણ રાષ્ટ્રીય રાજનીતિની વાત આ મુદ્દા પર આ ચૂંટણીમાં તો ના હોવી જોઈએ. તો આવી જનતાને જાગૃત, કારણ કે આપણે જો એજ્યુકેશન નથી એવું પણ નહીં કહી શકીએ, કારણ કે વેલ એજ્યુકેટેડ લોકો છે, તો પછી આ પ્રશ્નનું શું નિરાકરણ? અમિતભાઈ, એક વાસ્તવિકતા મેં પત્રકારત્વના મારા અનુભવ દરમિયાન એ પણ જોઈ છે, ખાસ કરીને ગુજરાતની જનતાની, કે ગુજરાતની જનતાને સંસદ, ધારાસભા કે સ્થાનિક સ્વરાજના તફાવતની જ ખબર નથી, એને ચૂંટણીઓના તફાવતની જ ખબર નથી કે ભાઈ આ ચૂંટણી શેના માટે છે. અને સારા ભણેલા ગણેલા લોકો પણ આવી બધી બાબતોથી અજાણ છે કે સાંસદે શું કામ કરવાનું હોય, ધારાસભ્યએ શું કામ કરવાનું હોય, કોર્પોરેટરે શું કરવાનું હોય, આની ભેદરેખા શું છે. એટલે બધી ચૂંટણીઓની ખીચડી કરી દેવામાં આવી છે અને જનતા આ વિશે સભાન જ નથી, એવું આપણે દુઃખ સાથે કહી શકીએ. એટલે સૌથી અગત્યનું કામ રાજકીય પક્ષોનું પણ આમ જોઈએ તો કામ આ જ છે કે મતદારોની જાગૃતિ, એક સ્વસ્થ લોકતંત્રનું નિર્માણ થાય એ માટે મતદારોને જાગૃત કરવાનું, એનું ઘડતર કરવાનું કામ છે. એ મીડિયા અને રાજકીય પક્ષો આ બંનેનો આમાં રોલ છે. રાજકીય પક્ષો તો આ કરવાના નથી, કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોઈ પણ સત્તા ઉપર હોય. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, ભવિષ્યમાં કોંગ્રેસની આવશે તો એ પણ એવું ઈચ્છે નહીં કે મતદારો જાગૃત થાય, કારણ કે મતદારો જાગૃત થાય તો પ્રશ્નો પૂછે તો કામ કરવું પડે. આને તો બહુ ભાવનાત્મક મુદ્દાઓ ઉપર જ એને ચલાવી લેવું છે કે ઇલેક્શન વખતે 10-15 દી મહેનત કરી લ્યો અને ચૂંટણી જીતી લ્યો, પછી 5 વર્ષ આપણે કઈ કરવાનું નહીં. ઓલું જનતા જાગૃત થાય તો 5 વર્ષ સુધી એલર્ટ રહેવું પડે. એને કદાચ જિગ્નેશભાઈ મેં એવું પણ બન્યું છે, હું એક ઉદાહરણ સાથે કહું, પાર્ટીના નામ નથી લેવા, પણ પહેલા પ્રચારમાં છે ને નેતાઓ જ્યારે મત માગવા માટે, એટલે અત્યારે ધારો કે જાય છે તો હાથ જોડીને ઉભા રહે ને, તો એની સાથે 4-5 લોકો બાજુમાં ઉભા હોય જે લોકો હાર લઈને ઉભા હોય. જનતા ક્યાંય વેલકમ નથી કરતી, પેલા ઉભા છે ને એમને હાર આપશે અને એ નેતાજીના ગળામાં પહેરાવશે. આવું પેલા એક પક્ષ કરતું હતું, હવે દરેક પક્ષ શીખી ગયા. તો આનો એક ભાવાર્થ એ પણ છે કે આપણે એવી અપેક્ષાઓ અન્ય પાર્ટીઓ પાસે પણ રાખી શકાય એમ નથી કે એ પણ આ જ વિચારધારાથી અથવા તો આવું દેખાડો કરવાથી કંઈક અલગ કરવા માંગે છે અને સાચે જ જનતા એમને વેલકમ કરે છે. આવું ક્યાંય એ લોકોએ પ્રસ્થાપિત કરવા તો માંગતા જ નથી. એટલે ભૂમિતભાઈ, એમાં એવું છે કે બીજેપી જે કરી રહી છે એને જેને કારણે જે કરવાથી સત્તા મળે છે એને ફોલો કરે છે બાકીની પાર્ટીઓ. એ કોઈ અલગ વાત કરતી નથી. એ જે મુદ્દાઓ કે જે એનું પ્રચાર અભિયાન છે, જે શોમેનશીપ છે, જે લોકોને આંજી દેવા માટે થઈને જે પ્રયત્નો કરી, એવું જ પ્રયત્ન કરવામાં બીજી પાર્ટીઓ પણ અત્યારે મસ્ત છે. એટલે પ્રજા પાસે આમ જોઈએ તો કોઈ વિકલ્પ નથી. એક રીતે વિકલ્પ છે પણ એ નામનો વિકલ્પ છે કે આમ આદમી, કોંગ્રેસ. બાકી સત્તાનું ચરિત્ર કે રાજનીતિનું ચરિત્ર તો એક સરખું થઈ ગયું છે. એ જ વ્યક્તિઓ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આપમાં હોય, વ્યક્તિઓ તો બધા એકના એક જ છે. એટલે સત્તા ઉપર અત્યારે આપણને ભાજપ છે એટલે આપણે ભાજપને કોસીએ કે એની ટીકા કરીએ, પણ મને એવું લાગે છે કે આ કલ્ચર એટલું બધું લોકો ઉપર અને રાજનીતિક પાર્ટીઓ ઉપર આવી થઈ ગયું છે કે ભવિષ્યમાં બીજી પાર્ટીઓની સત્તા આવશે તો એનું કલ્ચર તો આ જ રહેશે. જનતાએ તો તકલીફો વેઠવાની જ છે હવે આ, કારણ કે આપણે ખુદ જાગૃત નથી, જનતા જેટલી મેચ્યોર નથી, એટલે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એને ભોગવવાનું છે. અંતિમ પ્રશ્ન પર આવું, આ બધો જ માહોલ જોતા તમે આમ તો આગળના પ્રશ્નમાં એવું કહી દીધું કે ભાજપ બહુમતીથી જીતશે, પરંતુ હજી પણ મતદાનનો સમય છે, મતાધિકારનો ઉપયોગ કરવાનો સમય છે. આપણે કમસે કમ જનતાને શું અપીલ કરી શકીએ કે તમે સમસ્યા ભોગવવા માટે અને જે તકલીફો વેઠો છો ત્યારે અમને યાદ કરો છો,
પણ આ હકીકતમાં એ પણ સવાલ એમને પૂછવા જેવો છે કે હવે તમે મત આપ્યો છે કે નહીં એનો પુરાવો પહેલા અમને 5 વર્ષ માટે આપો, પછી મીડિયાને બોલાવીને તમારી સમસ્યાની વાત કરજો. બરાબર છે ભૂમિતભાઈ. જનતાએ ખરેખર તો મતદાન કરતા પહેલા એના સમક્ષ જે ઉમેદવારો હોય છે એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ કે એમાંથી વધુમાં વધુ લોકોની વચ્ચે રહેતો, લોકોના સુખ દુઃખમાં ભાગીદારી ધરાવતો વ્યક્તિ કોણ. એટલે સૌથી પહેલા તો પક્ષને ભૂલી જવું પડે, વ્યક્તિ ઉપર ફોકસ કરવું પડે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમાં કઈ આપણે મોદી સાહેબ પાસે અપેક્ષા ન રાખી શકીએ કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે અપેક્ષા ન રાખી શકીએ. બરાબર છે. આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે, એની તકલીફ હોય, એની સમસ્યા હોય, તો ગટર ઉભરાય તો આપણે કઈ સીએમ ને ફોન ન કરી શકીએ. આપણે કોર્પોરેટર, તો એ વ્યક્તિ કોણ છે કે જે આપણા ફોનનો આપને ગમે ત્યારે જવાબ આપી શકે, અને સાથે પાછું એ વિસ્તારનું પરિચિત પણ. હા, એ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત હોય, સામાજિક તાણાવાણાથી એની રુચિ હોય, એના સાંસ્કૃતિક જે કાર્યક્રમો થતા હોય, ધાર્મિક કાર્યક્રમો થતા હોય, એની સાથે એની જોડાયેલો હોય. તો આવા કેન્ડિડેટ કોણ છે? પછી એ કોઈ પણ પક્ષમાં હોઈ શકે છે. રાઈટ. કે ભાઈ છેલ્લા 5 વર્ષની અંદર સત્તા પક્ષમાં હોય કે વિરોધ પક્ષમાં હોય, એવો વ્યક્તિ કોણ કે જે આપણી વચ્ચે રહીને આપણી સમસ્યાઓમાં ભાગીદાર બન્યો છે. તો આવા વ્યક્તિઓનું ચયન કરવું જોઈએ, આવા લોકોને મત આપવો જોઈએ. સિમ્બોલ કે પાર્ટીને આપણે ભૂલી જવી જોઈએ, સ્થાનિક સ્વરાજ માટે ખાસ કરીને. એટલે આ પાયાની જરૂરિયાત છે. અને બીજું સૌથી અગત્યનો કે આમાં તમારા આનું મતદાર જાગૃતિની પણ ભૂમિતભાઈ જરૂર છે. લોકોને ખબર જ નથી કે મતદાન શા માટે કરવું જોઈએ, કે કયા ઉમેદવાર સાથે પ્રતિસ્પર્ધામાં છે. આમાં ઓબીસી અનામત છે તો ઓબીસી અનામતમાં જે હોય એકબીજા સાથે એ જ હોય સ્પર્ધામાં. સામાન્ય મહિલા હોય તો સામાન્ય મહિલા સાથે સ્પર્ધામાં હોય. દરેક વ્યક્તિ 4 લોકોને વોટ આપી શકે. તો એને જોવું જોઈએ કે મારા 4 વોટનો યોગ્ય ઉપયોગ કઈ રીતે થાય છે. અને યોગ્ય આખી પેનલમાં જેટલા લોકો ઉભા હોય છે, ટોટલ 15, 20, 25 મતદારો હોય, એમાંથી 4 યોગ્ય વ્યક્તિઓ કોણ, એનું તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. રાઈટ. એનું એનાલિસિસ કરવું જોઈએ, પછી વોટિંગ. તો જ આપણું જે કઈ લોકશાહી છે પુખ્ત થશે. બાકી તો ઘરેથી નક્કી કર્યું કે ભાઈ આને મત દેવાનો છે, અને આવીને આપી દઈએ, ઘરેથી પૂછી લઈએ કે આજ કોને દેવાનો છે, તો આમાં કોઈ પરિવર્તનની આપણે અપેક્ષા રાખી શકીએ નહીં. અત્યારે તો આ જ માહોલ છે, એટલે અત્યારે પરિવર્તનની કોઈ વિશેષ અપેક્ષા નથી. ગોવિંદભાઈ, ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જિગ્નેશ કાલાવડિયા. અમે માત્ર ને માત્ર આપના સુધી એક કહેવાય ને કે વિસ્તૃત જે પરિસ્થિતિ છે તે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આમાં કોઈ રાજનીતિક પક્ષ સાથે, કોઈ વિપક્ષ સાથે અમારા કોઈ જ કંઈ લેવા દેવા નથી. માત્ર એ છે કે લોકશાહી માટે કંઈક મતદાર તરીકે જે તમારે કરવાનું છે એ વાત અમે તમારા સુધી પહોંચાડી શકીએ. માધ્યમ તરીકે જે બનતા પ્રયત્ન છે તે કદાચ બીજા લોકો અલગ રીતે કરતા હશે, અમે લોકો અલગ રીતે કરતા હશું, પરંતુ બધાનો પ્રયત્ન એક જ છે કે તમારા સુધી કંઈક એવી વાત પહોંચાડી શકાય કે જે લોકશાહીના ઢાંચાને અથવા તો લોકશાહીને બચાવવા માટે એ કારગર નીવડે. અનેક પક્ષ કરતા અનેક ઉમેદવારો મેદાને છે અને ત્રિપાખ્યો જંગ ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર છે. આવું લોકમુખ્ય ચર્ચામાં છે, પરંતુ મતદારો હજી પણ નીરસ છે. એ આજની આ વાત પરથી સ્વીકારવું પડે. અને એમાં પણ જે બિનહરીફનો ધીરે ધીરે આંકડો સામે આવી રહ્યો છે, એ આંકડા પરથી ખરેખર ગુજરાતની જનતા એ વિચારી રહી છે કે આમાં મત શા માટે દેવા જવો જોઈએ. અને એમનો પ્રશ્ન પણ વ્યાજબી છે. પણ આ પ્રશ્ન વ્યાજબી છે, તેનો આક્રોશ જ્યાં સુધી આપણે મતદાન પર નહીં કાઢીએ ત્યાં સુધી કોઈ પક્ષને ખબર પણ નથી પડવાની કે આપણો મિજાજ શું હતો. આપણે માત્ર ને માત્ર આક્રોશે ઘરમાં બેસીને અથવા તો જ્યારે કોઈ પરિસ્થિતિને ભોગવીએ છીએ, સમસ્યા ભોગવીએ છીએ, માત્ર ત્યારે ને ત્યારે આપણે તેનો અહેસાસ કરીએ છીએ અને ત્યારે એની ચર્ચા કરી પછી જ્યારે ખરો સમય આવે છે ત્યારે આપણે એને વિચાર નથી કરતા. હું દરેક મતદારને એ જ આ માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે અમારો આ જે આખો સંવાદ છે, વાત છે, તેને ધ્યાનથી સમજી વિચાર કરો અને પછી તમને લાગે તો એ વ્યક્તિને મતદાન કરો કે જે વ્યક્તિ તમારા વિસ્તારનો છે. જ્ઞાતિ, જાતિ, આ બધું તો રાજકીય સમીકરણો છે અને એટલા માટે જે રાજકીય સમીકરણો બેસાડવા માટે પણ યોગ્ય ઉમેદવારની જગ્યાએ જ્ઞાતિના ઉમેદવારને બેસાડવામાં આવે છે. પણ સમજવાનું જનતા તરીકે આપણે છે કે શું ખરા અર્થમાં આપણે પણ માત્ર મુદ્દા આધારિત મતદાન કરીએ છીએ? તો એનો જવાબ એ પણ છે કે પ્રજા તરીકે આપણે પણ આપણા જ્ઞાતિના વ્યક્તિને ચૂંટવા છે એવી આપણી ભાવના પણ છે. તો
તો અંતમાં એટલું જ કે લોકશાહીના મૂલ્ય આધારિત આપણે મતદાન પણ કરવાનું છે. લોકશાહીને બચાવવા માટેનો એક આ પ્રયત્ન છે અને તમારી સમસ્યાનો જવાબ તમારે જોતો હોય તો જે મત માગવા તમારા વિસ્તારમાં આવે છે, જો એ રિપીટેડ કોર્પોરેટર છે તો એને પૂછો કે 5 વર્ષમાં શું કર્યું, અને જો ફરીથી એને મત આપવાનો છે તો એ પણ પૂછો કે આવતા 5 વર્ષમાં તમે શું કરશો. કોઈ પણ પક્ષ આવે, કોઈ પણ પાર્ટી આવે, તમારા વિસ્તારની મૂળભૂત વાત કરો, તમારા વિસ્તારની સમસ્યાની વાત કરો, એનું નિરાકરણ એની પાસે કેવું છે એ પણ જાણો અને પછી મતદાન કરો, પરંતુ મત જરૂરથી આપજો. આ સંવાદને લઈને આપનું શું માનવું છે, પ્રતિભાવ આપ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આ પ્રકારના અલગ અલગ વિસ્તૃત વિષયોની ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપો. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.